નમસ્કાર ખેડૂત મિત્રો, સિવોનિક્સ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જગદીશ નારીગ્રા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે હરસુખપુર ગામ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, આપણે પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આવ્યા છીએ. તો આજે આપણે જે તમને બતાવવા માંગુ છું એ જોઈને તમે હરખાઈ જાઓ. તો આપણે પેલા ખેડૂતનું નામ પૂછીએ. કાકા, તમારું નામ બોલો. ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પડસાલા. ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પડસાલા. તમારી આખા ખેતરમાં ઘનશ્યામભાઈ મેં આટો માર્યો, કોઈ જગ્યાએ હુકો નથી જોવા મળતો, સિંગલ છોડ હુકાતો નથી. તો તમે આમાં એવી રીતે કઈ માવજત કરી છે કે તમારા ખેતરમાં હુકો નથી? આમાં ઓલા બેક્ટેરિયા નાખ્યા છે. ઓકે, કયા માપથી નાખ્યા હતા? એ એકરે 250 ગ્રામ. એકરે 250 ગ્રામ. આ કાકાએ સિવોનિક્સ કંપનીનું 16 નો ઉપયોગ કરેલો હતો. તો આનું રિઝલ્ટ શું છે એ આપણે ભાર્ગવભાઈને વિનંતી કરીએ કે આખો પ્લોટ બતાવે કે આખા પ્લોટમાં તમને ક્યાંય જગ્યાએ હુકાનો પ્રશ્ન જોવા નહીં મળે. બરોબર છે. પછી અમે છોડ ઉપાડી નહીં જોયા તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સિંગ ઉપરથી હારી દેખાય છે, પણ નીચેથી 50% એવા પ્રશ્ન છે કે રાઇઝોબિયમની જે ગાંઠું છે એ ગાંઠું નથી, ગાંઠુંનું બંધારણ નથી, અથવા તો છે તો બહુ ઓછી છે. 70 દિવસની મગફળી થઈ ગયેલી હોય તેમ છતાંય રાઇઝોબિયમની ગાંઠું જોવા મળતી નથી. તો આપણે તમને ઉપરથી છોડે બતાવીએ. ઉપાડ્યા છે અમે છોડ. જે એક મિનિટ ચાલો, ભાર્ગવભાઈ થોડુંક ઝૂમ કરજો. આપણે જે છોડ ઉપાડ્યા છે એમાં આપણે જોઈએ છે અઢળક રાઇઝોબિયમની ગાંઠું છે. બરોબર છે. પછી તમને જે કઈ પોપટો દેખાય છે એ પોપટો કોઈ પણ પ્રકારના ડાઘ વગર એકદમ ક્લીન દેખાય છે. આ છોડ અમે ધોયેલો પણ નથી, સાફ પણ નથી કરેલો, ઉપાડીને ડાયરેક્ટ તમને બતાવીએ છીએ. એક પણ ડાઘ વગરનો એકદમ ક્લીન પોપટો દેખાય છે. આ જે બેક્ટેરિયા છે સોલાસી કરીને, એનું કામ જ આ વસ્તુનું છે. આ સોલાસી નાખશો એટલે રાઇઝોબિયમની ગાંઠુમાં ફેર પડશે, તમારી દાણાનું બંધારણમાં ફેર પડશે, દાણાની ક્વોલિટી પડશે, પ્લસ હુકો તો અટકશે જ, પણ પ્લસ મેં તમને જે વધારાના ફાયદા કીધા એ બધા ફાયદા થશે. કાકા, આપણે એક ચાલુ વિડીયોમાં જ એક છોડ ઉપાડીએ. આ આપણે પેકેટ આપણે ગમે ત્યાં લાગત કોઈ એક છોડ ઉપાડી લઈએ છીએ. હા, આ આપણે છોડ ઉપાડ્યો છે. તો એમાં પણ તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ તમને ક્યાંય ડાઘો નહીં જોવા મળે. અને આ મગફળી જે છે હજી 2 મહિનાની અંદરની મગફળી છે. બરોબર છે. આખો પ્લોટ ફરીથી બતાવજો. કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય સુકાનો કે ગુંડું પડેલું ક્યાંય જોવા નહીં મળે. ધન્યવાદ.